कैसा लग रहा है आपको गाइस? फाइनली ऐसी गलती मत करना। तो ये कहीं मन नहीं खबर ऐसे सोचते कि मैं ऊपर थी कहीं भी आवाज है। ये बंदा ठंडे पवन खाते हुए कमेंट में बताना गाइस नीचे जाओ ठंडा पवन क्यों आता है। हम आपका कमेंट का इंतजार करेंगे। कहाँ जाओगे? गाइस लोगों को पता है वो हमेशा खड्डे में गिरते हैं। यहीं से या वैसे या यहीं से वो खड्डे में ही गिरने वाले हैं सब लोग। आपको पता है ना मैं आपके फ्यूचर की बात कर रहा हूँ। कुछ भी कर लो मिलेगा तो पता नहीं। चलिए गाइस ગાઈસ જોઈ શકો છો તમે મંદિરમાં એટલી બધી આજે ભીડ નથી। બાકી અમારા દર્શન થઈ ગયા છે બહુ સારી રીતે। કેવું લાગ્યું? મસ્ત। અને તમે બી આવો કોલેજમાંથી બંક મારીને આવો ફરો પણ મંદિરે આવો દર્શન કરો પાપ કરો પુણ્ય કરો બધું કરો તમે બધું કરો તમે ના નહીં કહેતા ફરો અને સાથે સાથે ભણવાનું બી કરો। જોઈ શકો છો તમે આ છે કંઈક મંદિર। હા ઓકે गाइस हमारा दर्शन થઈ ગયા છે હવે અમે જઈ રહ્યા છે રિટર્ન। ચલ ગાइस થાક તો લાગે છે બટ કઈ નહીં ઉતરી જશે। પાર્કિંગમાંથી ગાડી નીકળીને જશું અમે ઘર તરફ। વચ્ચે થોડો નાસ્તા પાણી માટે ઊભા રહેવાના છીએ। બાકી અમારા દર્શન થઈ ગયા છે। દર્શન થઈ ગયા ને? થઈ ગયા। મજા આવી ને? બહુ મજા આવી ગાइस। તમે બી આવો એન્જોય કરો જે કરો તે અમારો જેમ કરવું હોય એમ અમે અમારું અમે જ્યાં કરીએ તમને પૂછીને કરીએ। આવા રહેતી હેતી એમ ચાલતા જઈએ તમને પૂછીએ અમે અહીંથી ચાલીને આવીએ। આ રહી ગાડી ગાઈસ અમારી। ગાઈસ પેટ્રોલની બચત કરીએ છીએ ગાડી બંધ છે ઢાળવાળો રસ્તો છે એટલે તમારે બચત કરવી હોય તમે જેમ કરો અમારે તો અમારે કરીએ। હા તો અમે અમારી રીતે કરીએ છીએ। હા વધારે પૈસા ગાડી ચાલુ રાખીને જઈ શકો છો તમે તમારી ઈચ્છા તમારી ઈચ્છા। પેલી કાકી હતી કંઈ કહેતી જાય પણ હું થયો મળતો ગાઈસ બિકોઝ આઈ એમ વેરી બિઝી પર્સન। ઇગ્નોર મારી એવી કાકીઓને ગાઈસ તમે વિચાર કરો કાકીઓ બી ઇગ્નોર કરો એટલે તમે થી રહેવા દે મારે। તમારે બી વિચારવા જેવું કે ના બંદો કડક છે એમ બંદાની ચેનલ કડક છે ને બંદો વિડીયો બી કડક જ બનાવે છે। તમારા ઉપર આવે તમે જે વિચારો તે મારે હું તમે કોમેન્ટ લખીને જશો તો મને ઘંટો નહીં ફરક પડે ના એવું નહીં હો ગાઈસ। સાથે મસ્તી કરીએ બેઠા બાકી તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું લાઈક જ કરી દેવાની। હા તમને પાછું કાઠું લાગી જાય રવિન્દ્ર કહે છે કાઠું લાગી જાય આવું છે ભાઈ હવે દુનિયા છે। આ રવિન્દ્ર આ દેખો ફિલિંગ લેવડાવવા માટે હું કરાવે છે દેખો આ દેખો હા મને ફિલિંગ લેવડાવે છે ગાઈસ આ રવિન્દ્ર હવે આને તો હું શું કરું કહો છે તમે પછી ફિલિંગ આવે કે નહીં આવે એમ કહો છે।
દેખ કાલે મારે મજા આવે એમ કે કાલે ફરવાની ગયો ગાઈસ આવશે એ વ્લોગ બી આવશે, જલ્દ વ્લોગ આવશે. હવે ફરવા જશું ને કપલ વ્લોગ બી આવશે, લાગશે વાર પણ આવશે મજા. બાકી આ રસ્તા તમે જોઈ શકો છો, એક નંબર છે. ગાડી બંધ કરીને જવા દઈએ છીએ અમે. હા સારું, તમે વ્લોગમાં બન્યા રહો, અમે મળીએ આગળ. ગાઈસ અમે થોડો નાસ્તો પાણી કરવા માટે રોકાયા છે. આ ભાઈ છે કંટાળી ગયા છે, તો કંટાળી ગયા છે, બીજી કંઈ વાત કીએ નથી. માં પડાવજો હોટલ છે ગાઈસ, આમાં અમે ખાવા જવાના છીએ. કંટાળી ગયા છે ગાઈસ. ફાઇનલી કંઈક સારું મસ્ત મજાને એવું ખાવાનું મંગાવીએ. શું 150ની શાક છે ને રોટલી આવશે, થઈ જશે ગાઈસ. ફ્રીનું પાણી પીશું અમે. ગાઈસ મજા આવી ફરવા જવામાં. અને આ એ જ હોટલ છે જ્યાં અમે વચ્ચે આવ્યા હતા, ત્યાં અહીંયા જ ખાધું હતું. એક મારો ગદ્દાર મિત્ર હતો, એની સાથે આવ્યો હતો અમે. શું એ વ્લોગ બનાવેલો? ના, એ વ્લોગ નહીં બનાવ્યો, વિલા સાથે હતી એટલે વ્લોગ નહીં બનાવ્યો. ચેનલ નામ બોલજે, વ્લોગ વિથ મનીષ. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહો. હવે અમે ઘર તરફ જઈશું ખાઈ બાઈને, પછી જોઈએ આગળની ટ્રીપનો શું પ્લાન થાય છે. આ ભાઈ હાથે જ આવશે બીજી ટ્રીપ બી. આ જે દેખાય છે એની હાથે જ, બીજું કોઈ નથી ટ્રીપમાં. मतलब ये बंदा है कहीं भी चालू हो जाता है, कुछ भी मतलब कुछ भी कहीं भी. કટ કરી નાખી. તો કંઈક આવે છે ગાઈસ, હાઇજેનિક છે, ખરાબ નથી. અમારા જેવા લોકો માટે તો કમ્પ્લીટ છે. ગાઈસ સલાડ આવી ગયું છે, ખાવાનું આવી ગયું છે. આ કંઈક રોટલી આવી ગઈ છે, અને આ જે પનીર મંગાવી તે આવ્યું છે. તો મળીએ તમને હવે જમ્યા પછી. खाना पीना हो चुका है हमारा. अच्छा था ना खाना, बहुत बढ़िया था गाइस. अब ये भाई साहब थोड़ी देर फ़ोन में मचड़ेंगे, ऑनलाइन पे करेंगे. मिलते हैं थोड़ी देर बाद गाइस. वन एक्सपेरिमेंट. ગાઈસ એક્સપેરિમેન્ટ કરીએ છીએ અમે. આ છે ગોગંબા, અને હવે અમે ખાઈ લીધું છે. અને એ ભાઈ બાઇક ચલાવે છે. સવાર મેં હતા એ પેટ્રોલ પંપ પાછા આવી ગયા છે, અને હા ભાઈ કપડાં ચેન્જ કરવા જાય છે. જાજી જા કરીએ કપડાં ચેન્જ. હું હાથે હું કાવ બેગ में છે એમ ને ગાઈસ. પણ बैग ले, बैग में निकाल ले. ऐसे कपड़े बदलने गया था बट उसमें उसने ये देखो ये देखो आप समझ ही गए हो क्यों मना कर रहे हैं. देख सकते हो आप. आ गए अपने पूरे अपने वक्त पे. देखो यूनिफॉर्म फिर से डाले इसने. तो गाइस હવે અમે આના મૂકવા જઈએ છીએ. અમે મળીએ. બ્લોગ એન્ડ નહીં કરતા, તને મૂકવા જવું પછી બ્લોગ એન્ડ કરશું. ગાઈસ અમે આવી ગયા છે દામાવાવ, ઘરે જઈએ છીએ. અને આ ભાઈને ચા પીએ છે, તો ચા પી લઈએ. મળીએ તમને ચા પીને. જા તારી જેવું સેમ લાગે. બ્લોગમાં જ આવશે આ વસ્તુ. તો ચા આવી ગઈ છે ને મારે આને સર્વિસ બી આપવું પડે છે ચા માટે. આ પકડ હવે. ગાઈસ આવું કંઈક છે. કાકા કન મિલ દે.
જોઈ શકો છો ગાઈસ તમે. ફોર્થ યર વાળો ચા વેચે, થર્ડ યર વાળો ટેમ્પો પહેરે, ફર્સ્ટ યર વાળા ચા પીએ. ગાઈસ અમારી નર્સિંગ લાઈફ બહુ એવી છે. કેમ્પની વડિયા માટે લાસ્ટ યર એવું છે ગાઈસ. ચા પી લીધી છે, હવે અમે બારિયા તરફ જઈએ છીએ. આ બી આજે આવે છે બારિયા. ફરીથી આ ભાઈએ શર્ટ નીકાળી લીધી છે. ફરી આવી ગયા છે. તો આજના દિવસ માટે આટલું જ ગાઈસ. આજે જેટલું ફરવાનું હતું એટલું ફરી લીધું. અને હવે આ ભાઈને બી મારે ઘરે મૂકવા જવાનો છે પાછો. અહીં બારિયા જ રોકાવાનો છે. તો મળીએ એક નવા બ્લોગમાં. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે આગલી ટ્રીપ અમે પ્લાન કરશું, એમાં આ ભાઈ બી સાથે આવશે. અમે 2 જણા જશું, બીજું કોઈ નહીં આવે. કેમ કે જોઈ શકો છો તમે, આ ભાઈ સિવાય મજા નહીં આવતી કંઈ. એટલે જોઈએ હવે નેક્સ્ટ ટ્રીપ સાપુતારાની છે, જોઈએ કેવું થાય. મળીએ એક નવા બ્લોગમાં. બાય.